જો ભગત કેવો ટેકો મારીને બેસી ગયા કા ભગત જો નીતિ લોટ સારે છે હવે એને હાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો હવે નવરા થઈને બે ગયા છે એ ખાટલે ટેસ્ટથી નાખી તો કારણ કે બધાય તૈયાર થાય છે આ જવાના છે ભાઈ એને મામાને ઘેરા નાકરામાં નાકરું જોઈ આવશે આજ તો કેટલા વર્ષ થયા નથી ગયા તે જો બધા તૈયાર થઈ ગયા છે આ મામો ભાણે બે તૈયાર થવામાં કવરાવે છે હે વીરુ ખાવ મમ્મી તો કુવામાં તો તેજસની મૂકી ઉઠી જાય પડી રહેવું ખડીપા પથારીમાં આલિયા મૂકી દે તો આમાં બેન તૈયાર થાય છે બેન ને એના મમ્મીના મામાને ઘરે જાવ છે બેન થઈ ગયા હા આ બેન થઈ છે હા અમે અમાર મમ્મી મામાની જતા તાઈ આપે હા તમે બધા ગયા હો અમે બહુ ગયા કા હા જો નીતિ લોટ સારે છે હવે એને જવાની તૈયારી કરે બેનને આગળ ઓરાવ્યા એનું બધું ભર્યું હવે નિધિનું ભરું છું જો બધું મગ ને ડાયર ને બધું હમું કરીને લોટ ભરે અને એ હવે 9 વાગે જાહે એટલે જો એનું બધું તૈયાર કર્યું તેલનો ડબ્બો ને બધું અને આજ તો વરસાદી વાતાવરણ છે થોડા છાંટા આવ્યા હતા એટલે વરસાદ આવ્યો નથી એટલું સારું છે છાંટા આવ્યા થોડા એટલેથી રહી ગયું જામનામ રહી જાય તો કંઈ જરૂર નથી વરસાદ આવ્યો તો બધે તોરણ થઈ ગયા જોવો અમારે કપડાં જો તોરણ બંધાઈ ગયા અમારે બધે એટલે અને તેજસ તો અમારે આરામમાં જ હોય સેલજ તેલ લગણ એને આરામ જ હોય અમારે તેજસને આરામ હોય હો બાપા હા દિવાળી એને આરામ હોય એને આખું વરદ એની માથે જ ધામધૂમ હોય અમારે બધી તો હા અને જો ટીંડોરાય ઉતારી આવ્યા એનો ઢગલો કરી દીધો ડુંગળી જો ઉપાડી તો લઈ જવાય એટલે અવળી ડુંગળી થઈ ગઈ છે હજી તમને બતાવી નથી વિડીયો બતાવી દઈ પછી હે હા જો ભગત તો ઓલી વાડીએ જાય છે હવે જો હવે હાઈ થવા આવી છે ને હવે 4 વાગે ગયું હવે 9 વાગ્યા જવાના છે એટલે હવે એની તૈયારી બધી કરી લીધી છે એટલે અને જો ભગત કેવો ટેકો મારીને બેસી ગયા કા ભગત નવરા થઈ હા પણ હવે શું કરવું પણ હવે જો આ બધું તૈયાર કર્યું છે પાન લઈ જવાના અળવીના આ બાસકું તૈયાર કરી લીધું છે અને હવે છે ને જો અનિધિ રસોઈ બનાવે છે એટલે હવે બધા જમવા હાલો હવે જો કહે છે હવે રસોઈ પછી કાલથી તો મારો વારો છોડવાનો જ છે કાલથી તો મારો વારો છે તો હું કરું પણ હું તો કહું હું કરી નાખું પણ હવે આજ બપોરે હું કરવા જ વરખતી તમને હું આવડે આ ડાય દરવી યાદ આવી ગઈ હોય ને હા પણ પછી ખેતરમાં બધા ભેગા હોય ને તો એ વધુ ખવાય જાય હા પછી 3 રોટલી 2 રોટલી ને 1 રોટલી હા